અહીંયા અમારી ઘરે આવી ગઈ છે કચ્છની સ્પેશિયલ શક્કર ટેટી. મને લાગે છે કે આ 5 કિલો ટેટી તો 3-4 દિવસની અંદર જ પતી જશે. કે વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અહીંયા અમારી ઘરે આવી ગઈ છે કચ્છની સ્પેશિયલ શક્કર ટેટી. આમ તો અમે તો ટેટી જ કહીએ, પરંતુ અહીં વડોદરામાં બધા શક્કર ટેટી કે બે નામથી ઓળખાય. કોણે કોણે કચ્છની ટેટી ખાધેલી છે એ કહેજો. બહુ જ ગળીને સરસ આવે. તો આપણે અહીંયા મંગાવી લીધી છે. આ વખતે તો જે ઝીણી ઝીણી આવી છે, સરસ મજાની ટેટી આવી ગઈ છે. અને આ ટેટીની આમ સાકર જેવી જ ગળી હોય એટલે જેનું શક્કર ટેટી નામ હશે. બહુ મસ્ત ગળી ગળી આવે છે. તો હવે આપણે આને સુધારી લઈએ. શેક બનાવવાના છીએ. તો ચાલો હવે આગળ રેસીપી તમને બતાવતી જઈશ. મને લાગે છે કે આ 5 કિલો ટેટી તો 3-4 દિવસની અંદર જ પતી જશે, કેમ કે એટલી ગળી જ આવે એટલે ખાવા બેસીએ તો ખબર ના પડે કે કેટલી ખવાઈ ગઈ એમ. એટલે ચાલો તો હવે આને ધોઈ નાખીએ. અને અત્યારે હું શેક બનાવવાનું વિચારતી હતી, પરંતુ નાની નાની ટેટી છે એટલે આપણે આની અંદર તો પાછું ફિલ કરીએ તો એટલું બધું સમાય નહીં. એટલે આપણે જ્યારે મોટી ટેટી આવશે ત્યારે અંદર શેક કરીને પાછું ફિલ કરે. ઘણી રેસીપી એવી જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં, એટલે હું વિચારતી હતી કે અત્યારે આપણે ટ્રાય કરીશું. પરંતુ અત્યારે તો જોઈએ હવે આની અંદર શું કરીએ. જો અહીંયા લખેલું છે કચ્છની પ્રખ્યાત શક્કર ટેટી, અને સ્વીટ અને જ્યુસી. સાચામાં સ્વીટ અને જ્યુસી જ આવે છે. આ વર્ષે મેં ટ્રાયલ માટે મંગાવી હતી અને બહુ જ સરસ આવી હતી. એટલે આ વખતે આપણે આખી સિઝન જે ભાઈ લાવે છે એની પાસેથી જ મંગાવવાના છીએ. કારણ કે બીજી જગ્યાએથી મંગાવીએ છીએ તો ઘણી વખત એવું થાય કે મોટી તો આવે સરસ, પણ ચીભડા જેવી નીકળે અંદરથી. એટલે એના કરતાં બેટર છે કે આપણે આ એક જગ્યાએથી જ મંગાવીએ. તો અત્યારે આપણે મંગાવી લીધી છે પહેલી પેટી. તો જોઈએ હવે કે કેવી કેવી છે, કારણ કે હજી સિઝન શરૂ જ થઈ છે. એટલે સ્ટાર્ટિંગની તો કેવી આવે કેવી નહીં એનું નક્કી ના હોય. તો આપણે આજે ટ્રાય કરી જોઈએ. સિઝનની પહેલી ટેટીનું શેક બનાવી લીધું છે. તો ચાલો બધા એન્જોય કરવા માટે. આજે એવું લાગે છે કે ફાઇનલી શિયાળો જતો રહ્યો છે, કેમ કે બધા બ્લેન્કેટ પણ ધોવાઈ ગયા છે અને જે પતલા સ્વેટર બહાર રાખ્યા હતા એ પણ ધોઈ કાઢ્યા છે. જોકે જાડા સ્વેટર તો ઘણા ટાઈમથી ધોવાઈ ગયા હતા, પરંતુ પતલા સ્વેટર રાખ્યા હતા કે કદાચ ઠંડી પાછી આવે તો ફરીથી પહેરવા થાય એટલા માટે. એટલે આપણે બધું હવે ધોઈ નાખ્યું છે અને અત્યારે તડકો સારો એવો છે તો સાંજ સુધીમાં સુકાઈ પણ જશે. જોકે સવારે ધોયા હતા એ કપડાં તો અત્યારે સુકાઈ ગયા છે, અને અત્યારે હવે આ બ્લેન્કેટ ને એ બધું નાખી દઈએ તો સાંજ સુધીમાં એ પણ સુકાઈ જશે. અહીંયા જક્ષુનો અને વૃષભનો બંનેના બ્લેન્કેટ ધોઈ નાખ્યા છે. જો અમારી બાલ્કનીમાં કેટલો તડકો આવી રહ્યો છે. બધા પ્લાન્ટ્સ ઉપર પણ તડકો આવે છે. નવા ઘરે પણ આવું જ છે. એટલે મારે કપડાં સુકવવાની તો બિલકુલ પણ ટેન્શન નહીં રહે. અધરવાઇઝ એપાર્ટમેન્ટ હોય એમાં તો કપડાં સુકવવાનો થોડો પ્રોબ્લેમ થતો હોય, પણ બાલ્કનીમાં તડકો આવતો હોય ને તો કપડાં સુકવવાનો બિલકુલ પ્રોબ્લેમ ના રહે. તો મારા નવા ઘરે પણ એવું જ છે કે બાલ્કનીની અંદર ફૂલ તડકો આવશે, એટલે મારે કંઈ તપાવવું હોય કે કપડાં સુકવવા હોય કે એ બધી વસ્તુ આરામથી સુકવાઈ જાય અને તપવાઈ પણ જાય. આપણા સવારના બધા જ કપડાં સુકાઈ ગયા છે. એ પહેલાં તો જક્ષુને સુવડાવી દઈશ અને પછી હું કપડાં બધા ગળી કરી નાખું, અને એ પછી આપણે વિડીયો એડિટ કરવાનું કામ પણ કરવાનું છે. એટલે પહેલાં જક્ષુને સુવડાવી દઈએ અને પછી બાકીનું જેટલું કામ પડ્યું છે એ બધું કરીએ. આજે તો સવારથી હું કામ કરતી હતી તો બપોરે 2 વાગ્યા સુધી, કારણ કે આજે બધા બેડશીટ, સોફાના કવર એ બધું જ વોશ કરીને પાછું, મતલબ ગઈકાલે વોશ કર્યું હતું, પરંતુ આજે બધું સેટ કર્યું ફરીથી. એટલે એવું લાગે કે જાણે ઘર સાફ કર્યું હોય એવું જ લાગે. એટલે સવારથી હેર વોશ પણ કર્યું છે, પરંતુ ગૂંચ કાઢવાનો ટાઈમ નથી રહ્યો. એટલે આપણે હવે જક્ષુને સુવડાવી દઈએ, પછી હજુ એ કામ પણ કરવાનું છે. એટલે ચાલો તો હવે ફટાફટ, કેટલા વાગ્યા છે? 3:45 ને 5 થઈ ગઈ છે. તો આપણે હવે પહેલાં જક્ષુને સુવડાવવાનું કામ કરીએ. આ છોકરો જાતે એસી શરૂ કરવા લાગ્યો છે. અને અહીંયા 3:45 થઈ ગયા છે ને આપણે મસ્ત નવી ચાદર પાથરી દીધી છે જક્ષુની બેડમાં અને અમારી બેડમાં, બંનેમાં મેચિંગ. હે ને જક્ષુ? અને આ ભાઈ એસી પણ શરૂ કરી દીધું છે. ત્યારે અમે નાના હતા ને, મતલબ જક્ષુ જેવડા, ત્યારે અમને લોકોને તો એસી શું હોય એ તો ખબર ના પડતી, પરંતુ હવે આટલા નાના નાના છોકરાઓને એસી શરૂ કરતા આવડી ગયું છે. અને પાછું જ્યાંથી રિમોટ લીધું હોય ત્યાં પાછું મૂકી દે એસી શરૂ કરીને. બપોર પછી અમારે થોડું કામ હતું તો ત્યાંથી આવતા લેટ થઈ ગયું હતું. એટલે આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.